હે પ્રભુ, મારી જીભ તારા વચનનું ગાય છે, કારણ કે તારી બધી આજ્ઞાઓ સાચી છે. મંગળવાર 30 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યોહાન પ્રકરણ 6 શ્લોક 9 અનુસાર સુવાર્તામાંથી પસંદ કર્યું છે. અહીં એક છોકરો છે જેની પાસે જવની 5 રોટલીઓ અને 2 માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી. સુપ્રભાત મિત્રો. આપણી પાસે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તે પૂરતું ન હોઈ શકે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે ખૂબ જ ઓછું. ઈસુ બીજી બાજુ ગયા, જે તિબેરિયાસનો સમુદ્ર છે, અને પછી તેમણે એક મોટી ભીડને જોઈ, જે તેમની પાછળ આવી હતી, કારણ કે તેઓએ જોયું હતું કે ઈસુએ બીમાર લોકો માટે શું કર્યું હતું, અને હવે ઈસુ ભીડને જોઈને તેમને ખોરાક આપવા માંગતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ ત્યાં થોડા સમય માટે હતા અને પાછા પહોંચવામાં થોડો સમય લાગશે. તેથી તે ઈચ્છતો હતો કે તેમને ખવડાવવામાં આવે. તેથી જ્યારે તેણે પૂછ્યું કે તેમની પાસે શું છે, ત્યારે એન્ડ્ર્યુએ કહ્યું કે ત્યાં એક છોકરો છે જેની પાસે 5 રોટલી અને 2 માછલી છે, અને પછી તેણે એમ પણ કહ્યું કે શું તે પૂરતું છે અથવા તે ઘણા લોકો માટે શું છે. તે જાણતો હતો કે કંઈક છે, પરંતુ એક માણસ તરીકે તેને પણ સમજાયું કે આટલી મોટી ભીડ માટે આ ખૂબ જ ઓછું છે. તે સમયે તેને ખ્યાલ ન હતો કે ઈસુ કંઈ પણ અને બધું કરી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાસે શું છે, ત્યારે તે કંઈક લાવ્યો જે તેને મળ્યું કે ત્યાં છે, પરંતુ તેને ઈસુ શું કરી શકે છે તેનો કોઈ ખ્યાલ ન હતો. સાથીઓ, ઘણી વખત આપણે આવી પરિસ્થિતિઓમાં હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણને ખૂબ મોટી વસ્તુની જરૂર છે અથવા જરૂર છે, પરંતુ જો આપણે આપણી પાસે જે છે તે જોઈએ, તો આપણી પાસે ખૂબ જ ઓછી છે. તે આપણી પ્રતિભા હોઈ શકે છે, તે આપણી નાણાકીય સ્થિતિ હોઈ શકે છે, તે એવી પરિસ્થિતિ હોઈ શકે છે જ્યાં આપણે જેની જરૂર છે અથવા લોકો જે અપેક્ષા રાખે છે તેની તુલનામાં ખૂબ જ નાનું અનુભવીએ છીએ. તે જ રીતે આપણે મનુષ્યો જોઈએ છીએ, પરંતુ ઈસુ મસીહા જેવા દેખાતા હતા, જે જરૂરિયાતમંદ લોકો માટે કંઈ પણ અને બધું કરી શકે છે. તેની પાસે જે હતું તે ખૂબ જ નજીવી હતું, લગભગ કંઈ જ નહીં, પરંતુ તેણે જે કર્યું તે આશ્ચર્યજનક હતું. તેથી ભગવાન પર વિશ્વાસ કરો. તમારી પાસે શું છે, તમારી પાસે કેટલું ઓછું છે તે જોશો નહીં. જુઓ ભગવાન શું કરી શકે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને તમારી તરફ જોવામાં અને વિશ્વાસ કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.